નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ ઈરાન પર થયેલા અમેરિકી હુમલામાં શહીદ થયેલા રહેબરે મુઅઝ્ઝમ આયતુલ્લાહ અલ ખોમેની સાહેબ તથા અન્ય શહીદોની યાદમાં ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલ સાદાત કોલોની પરિવાર તેમજ અબુ તુરાબ કમિટી દ્વારા એક ભવ્ય વિશાળ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર સભામાં મુસ્લિમ બિરાદરે ઉપસ્થિત રહીને શહીદોને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। એકતા અને અકીદાનો સંગમ પણ જોવા મળ્યો હતો। આ કોમી એકતા અને એક ધાર્મિક અકીદાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ સભામાં શિયા અને સુન્ની બંને સમુદાયના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શોક સભાની શરૂઆત પવિત્ર કુરાન શરીફનું પાઠન સાથે કરવામાં આવી। ત્યારબાદ મરસિયા અને નૌહાની ગાન વાતાવરણમાં શહીદોને અકીદત ફૂલ અર્પણ કરાયા હતા। વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આયતુલ્લાહ અલ ખોમેની સાહેબે હંમેશા ઇન્સાનિયત, ઇસ્લામિક એકતા, ન્યાય, સત્યના માર્ગ પર ચાલવાનો સંદેશ આપ્યો હતો। તેમનો સંઘર્ષ આવનારી પેઢી માટે પ્રેરણારૂપ રહેશે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મુસ્લિમ ભાઈઓએ સામૂહિક દુઆ કરી અલ્લાહ તાલા તમામ મરહુમોને જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ દરજ્જો અને અતા કરે તેવી પણ દુઆ કરવામાં આવી હતી। અને આ સમગ્ર કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।